ગાલા સંસ્કૃત સ્વાપોથી ધોરણ 6નો સ્વાધ્યાય આપણે કરીશું. પહેલો પાઠ છે વંદના, નમસ્કાર અને પ્રણામ. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ક્રમ અનુસાર આપેલ ટીક કરવાનું છે. તો છે વક્રતુંડ અને મહાકાય કોણ છે? તો આપણે 4 ઓપ્શન આપેલો છે. એનો જવાબ આવશે એ, એટલે કે ગણપતિ. દેવી સરસ્વતીએ શું ધારણ કર્યું છે? તો કે એ, વીણા અને પુસ્તક. સાક્ષાત પરબ્રહ્મા સ્વરૂપ કોણ છે? ગુરુદેવ. વક્રતુંડ મહાકાય શ્લોકમાં ભક્ત કોને પ્રાર્થના કરે છે? તો કે ગણપતિને. વિદ્યાર્થી પોતાના પર પ્રસન્ન રહેવા કોનો પ્રાર્થે છે? તો કે સરસ્વતી. વક્રતુંડનો અર્થ શું થાય? તો કે વાંકા મુખવાળો. પછી છે નીચે આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તસ્મે ખાલી જગ્યા નમઃ એટલે કે શ્રી ગુરુદેવ. ગુરુ સાક્ષાત ખાલી જગ્યા એટલે કે પરબ્રહ્મ. વક્રતુંડ મહાકાય ખાલી જગ્યા સંપ્રભ એટલે કે સૂર્યકોટી. ખાલી જગ્યા કુરુમાં દેવ નિર્વેતને. અહ વિદ્યારંભે ખાલી જગ્યા એટલે કે કરિષ્યામે. હવે નીચે છે પ્રશ્ન 3. નીચે આપેલા સંસ્કૃત શબ્દના અર્થ તેની સામેના વિકલ્પો શોધીને લખો. તો આપણને તુંડમ આપ્યું છે અને 2 ઓપ્શન છે. તુંડમનો અર્થ શું થાય? મુખ. કોટીનો અર્થ થાય કારણ, કરોડ. ભવનો અર્થ શું થાય? થાવું. સર્વદાનો અર્થ શું થાય? હંમેશા. પ્રભનો અર્થ શું થાય? તેજ. હવે છે પ્રશ્ન 4. નીચે આપેલી શબ્દોની સંધિ છોડો. ગુરુ બ્રહ્મા, ગુરુ વત્તા બ્રહ્મા. ગુરુ વિષ્ણુ, ગુરુ વત્તા વિષ્ણુ. મહેશ્વર, મહે વત્તા ઈશ્વર. નમસ્તે, નમઃ વત્તા હસ્તે. જો હવે પ્રશ્ન 5ની અંદર અ વિભાગ અને આ વિભાગની વાક્યાંશોને યોગ્ય રીતે જોડો. તો કે નિર્વેદન કુરુમાં દેવ, તેનો આવશે આન્સર સર્વ કાર્યશુ સર્વદા. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, એનો આવશે પહેલામાં તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. પછી ત્રીજું છે નમસ્તે શારદે દેવી, તો આવશે વીણા પુસ્તિકા ધારણી. પછી છે નીચે આપેલા પ્રશ્નોને ઉત્તર એક એક વાક્યમાં લખો. આપણે પ્રશ્ન આપ્યા છે કેવા ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે? તો કે બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ સ્વરૂપ તથા સાક્ષાત રૂપ પરમાત્મા રૂપ ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે. વક્રતુંડ એ કયા દેવનું વિશેષણ છે? તો કે વક્રતુંડ એ ગણપતિ દેવનું વિશેષણ છે. કરોડો સૂર્ય સમાન તેજવાળા દેવ કયા છે? તો કે કરોડો સૂર્યો સમાન તેજવાળા દેવ ગણપતિ છે. વીણા અને પુસ્તક કોણ ધારણ કર્યા છે? તો કે વીણા અને પુસ્તક શારદા દેવીએ ધારણ કર્યા છે. વિદ્યાર્થી દેવી સરસ્વતી શું પ્રાર્થે છે? તો કે વિદ્યાર્થી દેવી સરસ્વતી હંમેશા પોતાના પર પ્રસન્ન રહેવાની પ્રાર્થના કરે છે.